વાવથરા વિસ્તારમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલી ગૌમાતા સર્કલથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા જ્ઞાનીબેનના સમર્થનમાં આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। રેલી દરમિયાન રેફરલ 3 રસ્તા નજીક જગદીશ વિશ્વકર્માના પુતળાનો દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે આમને સામનેની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવા પ્રયાસો કરાયા હતા। જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠામાં જ્ઞાનીબેન ઠાકોર અંગે કરાયેલા નિવેદનના વિરોધમાં કોંગ્રેસે આ રેલી યોજી હતી। 3 રસ્તા પાસે કોંગ્રેસ દ્વારા થોડા સમય માટે ચક્કાજામ પણ કરવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર અસર પડી હતી। આ ઘટનાક્રમ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। આ રેલીમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, શિવાજી ભુરિયા, ભરતસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। પોલીસ દ્વારા સમગ્ર મામલે સ્થિતિ પર નજર રાખી આગળની કાર્યવાહી સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢનામાં અને સાડીના પલ્લુમાં કોઈ પણ સ્ત્રી ઉપર જ્યારે આવી ટિપ્પણી કરતા હો પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે। જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે। આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અહીંયા જ્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે। મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે। આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી। ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ ગયો છે। જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે। એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ। શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે। તમામ સમાજના પ્રશ્નો માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે। જ્યારે આવી રીતે અશોભને એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે। ગમે તે ગરીબ પરિવારની હોય, સુખી પરિવારની હોય, એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ। જ્યાં પણ કાર્યક્રમ થશે, આજે દેખો ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાએ ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસવાળા બધા આવેદનપત્ર આપે છે અને હજી પણ અમે હવે ક્યારે ભાજપ નારીના નામે કોઈ કાર્યક્રમ પણ નહીં કરી શકે કરશે તો અમે એનો વિરોધ કરીશું।